અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે મતગણતરી પ્રક્રિયા શરૂ। અરવલ્લી જિલ્લાના 116 ગ્રામ પંચાયતના સરપંચ ઉમેદવારોની 6 કેન્દ્રો પર મતગણતરી શરૂ। મોડાસાની 32 ગ્રામ પંચાયત મતગણતરી એન્જિનિયરિંગ કોલેજ ખાતે શરૂ। જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી। વરસાદી માહોલમાં પણ વાતાવરણમાં ગરમાવો હોવાનું સપોર્ટરોએ જણાવ્યું। શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરી પ્રક્રિયા શરૂ। બ્યુરો રિપોર્ટ કાદર ડબરી। આજે કુલ 116 સરપંચના ઉમેદવારો અને 132 સભ્યના ઉમેદવારોના ભાવિ અહીંયા નિશ્ચિત થવાના છે અને અંદર શાંતિપૂર્ણ રીતે મતગણતરીની પ્રક્રિયા ચાલુ છે। તમામ મતગણતરી સ્ટાફ, અમારા આરઓ, એઆરઓ તમામ શાંતિપૂર્વક રીતે આ પ્રક્રિયાને પૂર્ણ કરી રહ્યા છે। જેમ જેમ ડિક્લેર થતા જશે, એક ગ્રામ પંચાયત પતી જશે, એમ અમે રિઝલ્ટ પણ ડિક્લેર કરતા જઈશું। જી, અમારા જે પણ આરઓ છે, દરેક આરઓની પાસે એવરેજ 2 થી 3 ગ્રામ પંચાયતો છે, એટલે એ એક ગ્રામ પંચાયત સ્ટાર્ટ કરશે, એક પૂરી થશે એટલે બીજી લેશે। જે પૂરી થતી જશે એના નિર્ણય અમે જાહેર કરતા જઈશું। 12 કે 1 વાગ્યા સુધીમાં પરિણામ જાહેર કરી શકીએ એવી સંભાવના છે।